વિડિયો. તો સવારમાં ઉઠી ગયા છે અને અત્યારે હવે 11 વાગી ગયા છે ને આપણે બધાએ જે આજનું શેડ્યુલ નક્કી કર્યું તો માણા કઈ રાતે ઉઠે? તો આપણે કાલે રાતે નક્કી કર્યું હતું કે સવારના પોરમાં ઉઠી અને 11 વાગે આપણે રીલ બનાવવાનું છે. તો આજનો એ ટાસ્ક આપણે લીધો છે. કાલે જે ટાસ્ક લીધો હતો પાર્થભાઈએ જમવાનો નહીં અને વાગી ગયા છે અત્યારે 11 અને આજના હોત 11 વાગે આપણે એ ટાસ્ક ચાલુ કરીએ છીએ. કાલના ટાસ્કમાં પાર્થભાઈ 5 કલાક કે 6 કલાક કેટલી કલાક હતા? 6 કલાક 6 કલાક ભૂખા રહી ગયા હતા. અને આજે હવે ટાસ્ક જોઈએ આજનો કે વિડીયો ઉતારવાનો છે તો એ ટાસ્ક પૂરો થાય છે કે નથી થતો. તો તમે લોકો બન્યા રહેજો લાસ્ટ લગી, હું તમને બતાવીશ. અને પાર્થભાઈ શોર્ટ્સ વિડીયો બનાવવા છે કે લોંગ વિડીયો બનાવવા છે? આજના દિવસમાં કોમેડી વિડીયો બનશે, એટીટ્યુડ વિડીયો બનશે, શોર્ટ વિડીયો બનશે, લોંગ વિડીયો બનશે, બધા 4 વાગ્યા લગી વિડીયો બનશે. જે બનશે એ આપણે તમને લાસ્ટમાં હું તમને બતાવીશ બધું. તો બન્યા રહેજો. એક વિડીયો ઉતારવા માટે કેટલી મહેનત કરવી પડે છે જો આમ તમે. અહીંયા દેખો રે, આ જો આખો કેમેરાનું સેટિંગ મારે કરવાનું, આમાં ભાઈ મારું મોઢું દેખાય કે નહીં મારે જોવાનું. જો દેખાય તમને? ના દેખાય, ફોટો ચાલુ છે. જો અહીંયા અત્યારે કેટલી મહેનત કરે છે માણસો ને. હું તો અત્યારે આખું સ્ટેન્ડ તૈયાર કરી રહ્યો છું. મારા જેટલી મહેનત તો કોઈ નથી કરતું. મારો વિડિયો દેખા, મને દેખા. બરાબર છે. હવે અને આખું જો સ્ટેન્ડ અત્યારે ઊભું કરી લીધું છે અને હવે કરવાનું છે કંઈક નવા જૂની. તો કરીએ. તમે મારું BTS એમાંથી ઉતારો છો, હું તમારું ઉતારું છું. એ ઓ એ કઈ સમજણું નહીં. હાલો તો હવે લાઈટ ને ઊંચી કરી નાખો ને ચાદર હરકી કરી નાખો, પછી આપણે મળીએ નિરાતે. જો કે અમને આખું પૂરેપૂરું કરવાનું છે. જો જોયું કેમેરામેન હોવાનો પાવર કરે આ ભાઈ. હા આ છે ને વિડિયો ઉતારતા તો કેમેરામેન ગરમ થઈ ગયા છે. ફૂલ એસી ચાલુ છે ને તો પણ જો તમે લોકો જોવો. એકદમ બહુ મિસ્ટેક કરી રહ્યા છે. તને જોઈને જ યાદ આવી ગઈ કે વન સ્ટાર્ટ. તને ખબર હે આજે મેં એક બેંક ખરીદી લીધી. કઈ બેન? પાવર બેંક. હા. તો ફાઇનલી મિત્રો 10-12 વિડીયો બનાવી અને પછી આપણે અત્યારે થાકી ગયા છે અને આવી ગયા છે પાછા આપણે રૂમ ઉપર આપણા. એટલે કે હજી ઓલા દાદા આવે છે ગુલ્ફીવાળા. તો આ લોકોને ગુલ્ફી ખાવી છે ઠંડા પોળની, હજી આવે છે. તો મારો ફોન તેમ થવા માંડ્યું છે કે હવે આની અંદર કંઈ નથી વધારે આપણે લેવું. અને તમે જોઈ શકો છો મારો ફોન થોડો ચોંટવા માંડ્યો છે. દેખાય છે તમને? અને આ ભાઈને ગરમી એટલી થઈ ગઈ છે કારણ કે અમારો આજે કેમેરામેન હતો, એ આજે અમારો કેમેરામેન હતો એટલે એ ભાઈને થોડુંક અમે માન દીધું હતું. પણ જો કે દેવાની જરૂર નથી, પણ વાંધો નહીં. ચલો હવે બીજું કંઈ મારે નથી કહેવું. તમે લોકો બન્યા રહેજો અને એડિટિંગ કરી નાખું વિડીયોનું, પછી મળું નહીં રાતે. બન્યા જો લાસ્ટ લગી. જો બારોબાર કેવો મસ્તનો માહોલ છે. જો ચાલો લઈ લ્યો ને, આવે હમણાં આવે અહીંયા આવે દેવા. ગુલ્ફી ખાઈ ચોકબાર ખાઈ શું ખાવું ને. ફાઇનલી આપણે હવે મસ્તની ગરમીના મોસમમાં જો તો એસી તો ચાલુ જ છે. એસી અને મસ્ત ઠંડી ગુલ્ફી ખાવાનો અત્યારે વારો આવી ગયો છે આપણો. તો મસ્ત માવા મળે ખાઈ લઉં અને પછી મળું તમને. તો બન્યા રહેજો લાસ્ટ લગી તમે લોકો. તો મિત્રો હું અત્યારે જમવા બેસવાની તૈયારી કરું છું કારણ કે હું કયુંનો વિડીયો એડિટિંગ કરતો. ઓ માય ગોડનેસ. અને કયુંનો વિડીયો એડિટિંગ કરતો હતો પણ મારે એક વિડીયો એડિટ થયો નહીં કારણ કે મારું VPN ચાલુ જ નહીં થતું. એના માટે કંઈ પણ ઉપાય હોય, કોઈને ખબર હોય તો મને કહેજો અને આ ભાઈને પણ કહેજો. હવે આ ભાઈએ અત્યાર સુધી એક વિડીયો ડાઉનલોડ એડિટ નહીં કરી ગયો. મેં અત્યાર સુધીમાં મારા કોમેડીના ચેનલમાં કે જે વિડીયો મારો એક એની અંદર વિડીયો વાયરલ ગયો હોય 8 લાખ પ્લસ વ્યૂ આવ્યા એમ, એ ચેનલની અંદર મેં અત્યારે જસ્ટ 15 મિનિટની અંદર 10 વિડીયો અપલોડ કરી દીધા હે. ટૂંકમાં શેડ્યુલ મારી દીધા એટલે મારે 10 દિવસનું કામ પૂરું. આ મૂવું છે બ્રધર. બગાસા ખાઈએ ન થાય.
ખીચડી ખાઈને હુઈ જાય એ લોકો ઇતિહાસ નો રચી શકે અને ક્યારેય હેને ચકલા કોઈ બાસ ન બને. બાસ કોઈ દી ચકલા ના બને ભાઈ, એ સાચી વાત છે. એટલે જ કહું છું. એટલે અમારે જ્યાં બાજ હોય ને ચકલા ના બને, અમે બાજ જ છીએ અને બાજ જ રહેવાના છીએ. તો વાંધો નહીં, ચલો હવે ઓરો રોટલો ખાઈ લઈએ ને પછી મળીએ નિરાતે. તો આવી ગયો બોલાવો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 8:30 અને આપણે લોકો હા ભાઈ અને અત્યારે આપણે લોકો આવી ગયા છે આપણા ઘરે પાછા. બારોબાર ગયા હતા ફરવા માટે અને એ બધું ફરી એટલે કે બેસવા માટે અને બેસી અને પછી પાછા અત્યારે આવી ગયા છે ઘરે પાછા. તમે જોઈ શકો છો આપણી કારને આપણે પાછું કવરે ચડાવી દીધું છે અને મસ્તની ચકાચક રાખી દીધી છે. તો હવે થોડોક પ્લાન છે જમવાનું શું બનાવવાનું છે વિચારી અને પછી જોઈએ કંઈ હશે તો બતાવીશ. જો કે વિચાર હે દાબેલી બનાવવાનો તો કરીએ કંઈક નક્કી નવા જૂની. ચલો તો બહીને રહેજો લાસ્ટ લગી. વિચાર્યું હતું કે મેં તમને જે કીધું હતું કે આપણે ઘરે તો આવી ગયા હતા પણ ઘરે આવ્યા પછી પણ આપણે જાજુ બધું કામ હતું એ આપણે જોઈએ કે આ વસ્તુ લેવા ગયા હતા પણ મારો ફોન ચાર્જિંગમાં હતો એટલે મેં બતાવ્યું નહોતું તમને. અને પાર્થભાઈ આ તમે શું બનાવ્યું છે અત્યારે? દાબેલી બનાવી દો જો તમે બધા. આ પાર્થભાઈ એમની દાબેલી બનાવે છે અત્યારે. એમની હા એમની, કારણ કે અમારી દાબેલીમાં તો જાજુ બધું હોય, એમની દાબેલી છે અમારી સ્પેશિયલ દાબેલી છે કે જેમાં ચટણી સ્પેશિયલ દાબેલી. ચટણી પછી ડાયરેક્ટ મસાલો આવે, મસાલા આવ્યા પછી ડાયરેક્ટ ડુંગળી આવે, પછી બીજી પાછો મસાલો. બીજો વાટલો મસાલો આવે વાહ 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 વાહ. અને પછી આ લોકો ખાલી નહીં કરે, પછી આ હા નમક નાખવાનું. નિમક નાખવાનું. વાહ વાહ વાહ. અને પછી આમ ચટણી ભરી પાછી અને ઓહો આમ ભરીને નાખવાની. પાર્થભાઈ એમ હરખાઈ નાખો દેખાય વ્યુઅરને મારા. અહીંયા નખાય, અહીંયા નખાય. આ નાખી દીધી પછી તમને પાછો મસાલો. પાછો મસાલો 3 વાર તો મસાલો ભરીને દે. વિચાર તો કરો, પછી તમે બહાર ખાવા જાવ તો કોઈ તમને આપે? હા હા. તો હાલો હું ખાઈ લઉં અને પછી મળું. હજી જો કે આમાં થોડું ઘણું બાકી રહી ગયું મમરા નાખવાના. તો પાર્થભાઈ હા ઓકે ચલો તો હા ગાઓ. વાહ મસ્ત. તો સારું ચલો હવે ખાઈ પી અને હોઈ જાઓ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. ચાલો બાય બાય. આવો.